રાંદેર વોટર વર્ક્સ ખાતે પ્લાન્ટનું મોડિફિકેશન તેમજ એચટી પેનલના નવીનીકરણ સહિતની કામગીરી કરવાની હોવાથી તારીખ 28 અને 29મી અઠવા અને રાંદેર ઝોનમાં પાણી કાપ રહેશે, જેની 6 લાખથી વધુ લોકોને અસર થશે. તારીખ 28મીએ સિટી લાઇટ પીપલોદ, ઉમરા યુનિવર્સિટી, એસવીએનઆઈટી આસપાસની સોસાયટી, એલપી સવાણી રોડ, ગોરાટ રોડ, પાલનપુર પાટિયા, પરશુરામ ગાર્ડન, રાંદેર, પાલનપુર, રોયલ પ્લેટિનિયમથી રાજહંસ પ્લેટિનિયમ, ઓર્ચિડ ઇન્ફિનિટીથી નક્ષત્ર એમપીસી, મોનાર્કથી ગૌરવ પથ, પાલ હવેલીથી રાજહંસ કેમ્પસથી કબૂતર સર્કલ, હાર્મની રેસિડેન્સી, પંચામૃત કેમ્પસ, શ્રીપદ એન્ટીલા, પાલ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ, ઇસ્કોન મંદિર રોડ, મોરાભાગલ, રામનગર, ભેસાણ તથા તારીખ 29મીએ અથવા ગેટ, લાલ બંગલો, ઘોડદોર રોડ, ભજા રોડ, પૂજા ફ્લેટથી સંત તુકારામ 2 તથા 6, પાલનપુર, પાલ, ઝઘડિયા ચોકડીથી ગિરધરનગરથી ટ્વિન ટાવરથી સિદ્ધિવિનાયક રેસિડેન્સી, હેપી હોમ્સ, એસએમસી આવાસ, અડાજણ પાટિયા, આનંદમલ રોડ, હની પાર્ક રોડ, જોગાણીનગર, પ્રાઇમ માર્કેટ, પાલનપુર પાટિયા, તારવાડી તથા પાલનપુર નાકા સુધી પાણી કાપ રહેશે. નમસ્કાર મિત્રો, હું હિમાંશુ રાવલજી, સુરત મહાનગરપાલિકા પાણી સમિતિ ચેરમેન. તારીખ 28 અને તારીખ 29 તારીખે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોન અને રાંદેર ઝોનની અંદર પાણીનો કાપ જે મૂકવામાં આવ્યો છે એનું મૂળ કારણ આપણે સુરત મહાનગરપાલિકા જે આખા દેશમાં સ્વચ્છ પાણી માટે જાણીતી અને એવોર્ડ વિનર સુરત મહાનગરપાલિકા છે. આપણે જર્મન ટેકનોલોજી બેઝ મેમ્બ્રેન પ્લાન્ટનો ઉપયોગ કરી રહ્યા છે અને એ પ્લાન્ટ આપણા સુરતની અંદર ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે. અઠવા ઝોન અને રાંદેરમાં એનો લાભ મળશે અને એ ઇન્સ્ટોલેશનની કામગીરીના ભાગરૂપે તારીખ 28 અને તારીખ 29 તારીખે પાણીનો કાપ આપવામાં આવ્યો છે. અમારી આપ સૌને વિનંતી છે કે આ પાણીનો સદુપયોગ કરકસર રીતે કરજો અને આ 28-29 તારીખે આપના સહકારની અપેક્ષા છે. આભાર. ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.